નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનો સમન્વય, વાસ્તુ દોષ નિવારણ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. જ્યોતિષ અને વાસ્તુ બંને એકબીજાની સાથે જોડાયેલા છે. ઘરની અંદર આપણા જ્યાં વસવાટ કરીએ છીએ, જ્યાં કામકાજ કરીએ છીએ, એ જગ્યા ઉપર આપણે સાથે ગ્રહોને જોડીએ. ગ્રહો પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને ગ્રહની સાથે સમાવેલી છે. દિશાઓ અને ગ્રહ એકબીજાથી જોડાયેલા છે. વાસ્તુશાસ્ત્ર દિશાઓ પર આધારિત છે અને ગ્રહો દિશાઓની સાથે જોડાયેલા છે. આપણું માનવ શરીર પણ પંચતત્વનું બન્યું છે એમ કહેવાય છે. પંચતત્વનું 5 તત્વો આપણા શરીરની અંદર સાથે જોડાયેલા છે. ઘરના અંદર વાસ્તુશાસ્ત્રમાં પણ 5 તત્વો જોડાયેલા છે. હવા, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ, આ 5 તત્વો. એ જ રીતે ઘરની અંદર પણ આ 5 તત્વોની સાથે જોડાણ થયેલું છે. દિશાઓ ગ્રહોને આધારે ગ્રહની સાથે જોડાયેલી છે. દાખલા તરીકે પૂર્વ દિશા. હવે પૂર્વ દિશા એટલે સૂર્યનારાયણ ભગવાનની સાથે જોડાયેલું છે. પશ્ચિમ દિશા. પૂર્વ દિશામાં સવારે સૂર્યનો ઉદય થાય છે. જોજો, બહુ સમજવા જેવી વાત છે. સૂર્યનારાયણ ભગવાનનો ઉદય સવારના પ્રથમ સ્થાન પૂર્વ દિશા. આપણા ઘરની અંદરથી જ્યારે બહાર નીકળીએ અને સૂર્યનારાયણ ભગવાનના દર્શન થાય તો એ પૂર્વ દિશા ગણાય છે. પૂર્વ દિશા ઉપર સૂર્યનારાયણ ભગવાનનો અમલ રહેલો છે. પશ્ચિમ દિશા. સૂર્યની સામે પશ્ચિમ દિશા. તો પશ્ચિમ દિશા એ સૂર્યની આથમણી દિશા કહેવાય છે, અસ્તની દિશા. અને પશ્ચિમ દિશા ઉપર શનિ મહારાજનો અમલ ગણાયેલો છે. પશ્ચિમ દિશાના સ્વામી શનિ મહારાજ. સૂર્યનારાયણ ભગવાનનો ઉદય પૂર્વ દિશામાં અને શનિ મહારાજનો ઉદય પશ્ચિમ દિશામાં. સૂર્યનારાયણ ભગવાન અસ્ત થાય એટલે પશ્ચિમ દિશા અને ત્યાં શનિ મહારાજનો ઉદય થાય એટલે પશ્ચિમ દિશા. સૂર્યનારાયણ ભગવાનનો અસ્ત થાય એટલે સાંજનો સમય. આ રીતે દિશાઓની સાથે ગ્રહોનું જોડાણ થયેલું છે. ગ્રહો અને દિશા, આપણે જો બે વસ્તુને જાણી જઈએ અને આપણા ઘરના જે 5 તત્વો છે અને આપણું માનવ શરીરનું 5 તત્વ છે એની સાથે આપણે જો જોડાણ કરી દઈએ તો આપણા આરોગ્ય બાબતના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. આ એકને એક બે જેવી વાત છે. આ વાત હું કરવાનો છું. તમે જરૂરથી જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.